નમસ્કાર. રાજકોટમાં આગની દુઃખદ ઘટના. પેલેસ રોડ સ્થિત વર્ધમાન નગર શેરી નંબર 7માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી. આ ઘટનામાં માતા પ્રભા પૂજારા ઉંમર 92 વર્ષ અને પુત્ર નરેન્દ્ર પૂજારા ઉંમર 61 વર્ષનું દુર્ભાગ્યે મોત નીપજ્યું. ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, જ્યારે એ ડિવિઝન પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરાઈ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સવા બારની આસપાસ ઘટના ધ્યાને આવેલી, જે પેલેસ રોડ ઉપર આવેલ વર્ધમાન નગર શેરી નંબર 8માં મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 402માં આગ લાગવાની ઘટના બનેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું જાણવા મળે છે. બાકી એફએસએલ રિપોર્ટમાં જે આવશે એનાથી ચોક્કસ આગનું કારણ ખબર પડશે. અને આ ઘરની અંદર પ્રભાબેન ભગવાનજીભાઈ પૂજારા, જેમની ઉંમર 92 વર્ષ છે, તથા એમના પુત્ર નરેન્દ્રભાઈ પૂજારા, જે 60-65 વર્ષની એમની ઉંમર છે. એ બંને રૂમની હોલથી અંદરની સાઈડના રૂમમાં હતા. તો એ લોકો સફોકેશનને લીધે એ લોકોને બર્ન ઇન્જરી નથી, પણ ધુમાડાને લીધે સફોકેશનથી બેભાન હાલતમાં હતા, જેમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે. અને હાલ આગ જે છે એ ફાયર ફાઇટર દ્વારા કાબૂમાં આવી ગઈ છે.